જય શ્રી કૃષ્ણ બધાને. તો સવારમાં વાગી ગયા છે 6 અને અમે નીકળી ગયા છે કોલેજ જવા માટે. હું કેવું ભાઈ? હા, અને અહીંયા ઠંડી તો એટલી સુસવાટા કાઢે છે ને કે જો અમારા બે હાથ છે ને સ્વેટરની અંદર છે અને ખાલી અહીંયા 10 સેકન્ડ કે 20 સેકન્ડ હાટું આમ બહાર કાઢું તો હાથ છે ને આખા આમ થીજી જાય છે એમ. એટલી ઠંડી તમે પહેલી વાર જોઈ છે યુકેમાં આવીને. તો અત્યારે હજી તો આના કરતાં વધુ પડશે. હા, ઠંડી હમણાંથી વધી ગઈ છે. તો આવી ગયા થિયેટરમાં ભણવા. કેમ છે ભાઈ? મોજ તો ક્યાં વાલા હાલા રાખે ને ભાઈ. અરે લંડન માં આવ્યા પછી બધું હાલે જ છે. હાયલું જ જાય. પૈસાની ગાડી શરૂ થઈ ગઈ લંડનમાં. તો પીવી તી ચા, પણ ભૂરીએ કીધું એટલે પીવી પડી કોફી. પણ કોફીમાં થોડો ચા જેવો ટેસ્ટ આવે વાલા. યુકેમાં તો કાઠિયાવાડીનો સિક્કો છે હો બાકી. અમે ગયા હતા એલઆરસી બિલ્ડિંગમાં, જ્યાં કરવાનું હતું રજીસ્ટ્રેશન ને એ લોકોને ફીડબેક આપવાનું હતું. તો ત્યાંથી આ પેન છે ને અર્પિત ભાઈ ને મળી છે. લ્યો. ઓકે. અને મને મળ્યો આ લોલીપોપ. મને લોલીપોપ મળ્યો. પછી આવી ગયા હતા ઘરે અને બનાવી મેગી. ફાઇનલી અમારી બની ગઈ હતી સ્વીટ કોર્ન મેગી. એ કપડાં વોશ થઈ ગયા હતા એટલે અમે આવી ગયા કપડાં સુકવવા માટે. ઓય લલા. હાલો ભાઈ, આમાં કપડાં સૂકવી નાખવાના. અને અહીંયા તો ભાઈ વેધર જોઈને જ તે કપડાં સુકવવા પડે, કેમ કે અહીંયા તડકો કારક જ આવે. એટલે અહીંયા વેધર જોઈ લેવાનું ને પછી જ તે કપડાં ધોવાના ને પછી જ તે સુકવવાના. તો તમે જોઈ શકો છો આ ભાઈ કપડાં સૂકવે છે અને આ થોડુંક અમારે ઘરનું પાછળનું ગાર્ડન છે. તો કાલે કરવાની છે ધનતેરસની પૂજા, એટલે અમે તો કરવા માંડ્યા ડેકોરેશન. લાઇટ માળી એમ સમકેશો વાલા. પછી બેસી ગયા તો જમવાનું કર્યો આજનો દિવસ પૂરો. તો સૌને જય શ્રી કૃષ્ણ.